નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી ટાટ સેકન્ડરીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા. એટલે કે જે લોકોને શિક્ષક બનવાનું સપનું છે તેવા લોકો માટે એક સુવર્ણ તક છે. જે ટાટ સેકન્ડરી 9-10ની ભરતી કહેવાય, એના માટેના ફોર્મ ભરવાના ચાલુ આજે થઈ ગયા છે. તો મિત્રો, આની અંદર આ ફોર્મ ભરવા માટે તમારે લાયકાત કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે એની, આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફી કેટલી હોવી જોઈએ અને આ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ટાટ સેકન્ડરીની જે નોટિફિકેશન છે એ ક્યારેય જાહેર થઈ હતી, તો 12/2/2026 જાહેર થઈ હતી. અને આ માટે ફોર્મ ભરવા માટેની તારીખ કઈ છે તો 18/2/2026થી 27/2/2026 સુધી છે. હવે મિત્રો, આ ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે ઓનલાઈન ફી કરવા માટેનો સમયગાળો કેટલો આપેલો છે તો અહીંયા ઓનલાઈન ફી કરવા માટેનો સમયગાળો 28/2/2026 આપેલો છે. આ નોટિફિકેશનની અંદર મિત્રો પ્રાથમિક પરીક્ષા એટલે કે તમારી જે પ્રિલિમ પરીક્ષા લેવાશે એ પણ અહીંયાની તારીખ આપી દીધેલી છે, જે 26/4/2026 લેવાશે. અને જે લોકો પ્રાથમિક પરીક્ષા પાસ કરશે તેવા લોકોને મુખ્ય પરીક્ષા આપવા મળશે, તે લોકોને જૂન 2026માં મળી શકશે. હવે મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો કે વિષયો કયા કયા છે. તો શિક્ષક અભિરુચિ કસોટીની અંતર્ગત મુજબ ગુજરાત માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ વિનિયોગ 1974ની જોગવાઈ અનુસાર માધ્યમિક શાળાઓમાં શીખવવામાં આવતા વિષયો પૈકી નિયામક શાળાઓની કચેરીએ ગાંધીનગર દ્વારા સૂચવવામાં આવેલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અલગ અલગ કસોટી યોજવામાં આવશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમે તાલીમી લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમે બેચલર ઓફ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી રહેશે તો જે લોકો SC કેટેગરી, ST કેટેગરી, EWS કેટેગરી, OBCમાં આવે છે તેવા લોકો માટે 400 રૂપિયા ફી છે અને જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે. હવે મિત્રો, આ કસોટી 2 માળખામાં રહેશે. જે પ્રાથમિક કસોટી છે એની અંદર સિલેબસ પણ અહીંયા આપેલો કે જે શિક્ષક અભિરુચિ કસોટી લેવાશે અને આ કસોટીના 100 ગુણ રહેશે. પાર્ટ 1 100 ગુણનું રહેશે અને પાર્ટ 2 પણ 100 ગુણનું રહેશે. એમ 200 માર્ક્સનું પ્રશ્નપત્ર આવશે. જેની અંદર તમારે પહેલાં સામાન્ય અભ્યાસ આવશે. સામાન્ય અભ્યાસની અંદર સામાન્ય જ્ઞાન શિક્ષણ વર્તમાનના પ્રવાહો આવશે, શિક્ષક અભિયોગ્યતા આવશે, શૈક્ષણિક મનોવિજ્ઞાન આવશે, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવશે, તાર્કિક અભિયોગ્યતા આવશે. આટલું ગયા બાદ પછી ભાગ 2 આવશે, જે તમારે વિષયને લગતું ભાગ 2 રહેશે. ત્યાર પછી મિત્રો, પરીક્ષાનું માધ્યમ છે તમારું જે માધ્યમમાં તમે BEd પાસ આઉટ કરેલું હોય એ જ માધ્યમમાં તમારું રહેશે. ત્યાર પછી તમારે જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા પાસ આઉટ કરે તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા મળશે, જેની અંદર પણ અહીંયા એમનો સિલેબસ અહીંયા આપેલો છે. જે પ્રશ્નપત્ર છે એની અંદર ગુજરાતી સજ્જતા છે, જેની અંદર નિબંધ લેખન આવશે, સંક્ષિપ્તીકરણ આવશે, પત્ર લેખન આવશે, ચર્ચાપત્ર આવશે, રૂઢિપ્રયોગો આવશે, સમાસનો વિગ્રહ આવશે, અલંકારને જોડણી આવશે અને બીજો જે પાઠ આવશે એ તમારે વિષયને લગતો આવશે. આની અંદર મિત્રો લખેલું કે શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની સમય મર્યાદા છે જે એ તમારે અહીંયા જોવાની રહેશે. આ નોટિફિકેશન જેમ તમે સ્ક્રોલ કરશો એમ તમને જોવા મળશે. જે ફી ભરવાની પદ્ધતિ છે એ પણ તમને અહીંયા દર્શાવેલી છે કે કેવી રીતના તમે ફી ભરી શકો. ATM ડેબિટ કાર્ડથી પણ તમે ફી ભરી શકો છો, જે તમારે અહીંયા જોવાનું રહેશે. હવે મિત્રો, તમારે આ ફોર્મ ભરવા માટે એપ્લાય કેવી રીતના કરવું તો મિત્રો, એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને
ઓજસ સર્ચ કરશો એટલે ઓજસની જે મેન વેબસાઇટ છે એનું મેન પેજ આ રીતના એનું ઓપન થશે, જેની અંદર તમારે સૌ પ્રથમ જે વેબસાઇટ આપી છે એ તમારે ઓપન કરવાની રહેશે. આ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું ઇન્ટરફિયર દેખાવશે, જેની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટની અંદર તમારે SEB રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. આટલું તમે સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા 60 સેકન્ડરીનું અહીંયા ઓપ્શન દેખાશે કે તમે જે વિષયમાં BEd કરેલું હોય એ વિષય પર તમે અહીંયા ભરી શકશો. અહીંયા હું ફોર એક્ઝામ્પલ તરીકે ગમે કોઈ પણ એક વિષય લઈ રહ્યો છું. જો તમે અહીંયા દેખી શકો છો કે SEB 2026 હતી 120 નંબરની એડવાઇટેજ જે સામાજિક વિજ્ઞાન છે એના ઉપર હું ક્લિક કરી, જે ગુજરાતી માધ્યમ છે એના ઉપર હું ક્લિક કરીશ તો એનું ફોર્મ આખું ઓપન થશે. અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો આ રીતનું તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર ઇન્ટરફિયર દેખાશે. હવે આ રીતના ઇન્ટરફિયર દેખાય તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના એનું ઇન્ટરફિયર દેખાશે, જેની અંદર તમારે ઓજસનો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને બર્થડેટ નાખવાનો છે અને ત્યાર પછી એપ્લાય વિથ OTR કરશો એટલે તમારું ફોર્મ ખુલી જશે. અને જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો આપણે સ્કીપના માધ્યમ દ્વારા પણ તમે ફોર્મ ભરી શકશો. અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ ઓપન થશે. જેની અંદર મિત્રો લાલ ડોટ આપેલા છે તમારે કમ્પલસરી માહિતી ભરવાની રહેશે. અહીંયા સૌપ્રથમ તમારે તમારું સરનેમ લખવાનું રહેશે, ત્યારબાદ તમારું ફર્સ્ટ નેમ લખવાનું રહેશે, ત્યારબાદ તમારું ફાધરનું નામ લખવાનું રહેશે અને ત્યાર પછી તમારે મધરનું નામ લખવાનું રહેશે. એના પછી તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે. જો તમે મેલ હો તો મેલ અને ફિમેલ હો તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ લખવાની છે. ત્યાર પછી તમારે મેરિટલ સ્ટેટસ બતાવવાનું છે. તમે મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ. અને ત્યારબાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે કે તમે કઈ કેટેગરીમાંથી આવો છો. જનરલ હોય તો જનરલ, EWS હોય તો EWS, SC કેટેગરીમાં તો SC કેટેગરી, OBC કેટેગરીમાં તો OBC કેટેગરી, ST કેટેગરીમાં આવો તો ST કેટેગરીમાં નથી. અહીંયા હું ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક કેટેગરી સિલેક્ટ કરું છું. અહીંયા મેં જનરલ EWS સિલેક્ટ કરેલી છે. જનરલ EWS સિલેક્ટ કરીશ એટલે અહીંયા એની પ્રોસેસ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાં અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનો છે, ત્યાર પછી એની તારીખ દર્શાવવાની છે, કોને કાઢી આપેલું છે એ પણ અહીંયા દર્શાવવાનું છે અને કયા રાજ્યમાંથી કાઢેલું છે એ પણ તમારે અહીંયા લખવાનું રહેશે. મિત્રો આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે તમારું એડ્રેસ નાખવાનું છે. એ તમારું એડ્રેસ તમે જ્યાં પરમિનન્ટ રહેતા હોય એ લખવાનું છે. ત્યાર પછી તમે કયા જિલ્લામાંથી વસવાટ કરો છો એ તમારે દર્શાવવાનું છે. ત્યાર પછી તમે જે જિલ્લો દર્શાવ્યો છે જિલ્લાનો તાલુકો તમારે અહીંયા દર્શાવવાનો છે અને એનો પિનકોડ નંબર તમારે અહીંયા નાખવાનો છે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ એ જ પરમિનન્ટ એડ્રેસ તમારે અહીંયા સેમ ટુ સેમ અહીંયા કોપી મારવાની છે અને એ જ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે અને એ મોબાઈલ નંબર લખ્યા બાદ તમારે ઈમેલ ID લખવાનો છે. એ મોબાઈલ નંબર એવો હોવો જોઈએ કે જેની અંદર તમારે ટેક્સ્ટ મેસેજમાં OTP આવતો હોય. એ તમારે મોબાઈલ નંબર અહીંયા એટલે કે ફરી ટાઈપ કરીને વેરીફાઈ કરવાનો છે અને ઈમેલ ID પણ વેરીફાઈ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આટલી માહિતી ભરાઈ ગયા બાદ અહીંયા તમારે ઉપર જેમ સ્ક્રોલ કરશો એમ તમારી એજ્યુકેશન માહિતી નાખવાની છે, એટલે કે તમારી લાયકાત લખવાની છે કે તમે શું લાયકાત ધરાવો છો. અહીંયા હું કોઈ પણ એક લાયકાત સિલેક્ટ કરી લઉં છું. હું અહીંયા ફોર્મ ભરવા માટે કોઈ પણ એક વિડીયો સમજાવવા માટે તમને કોઈ પણ એક લાયકાત સિલેક્ટ કરી લઉં છું. અહીંયા હું અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ દર્શાવવાની છે, કોઈ પણ એક જે તમે વિષયમાં BEd કરેલું એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. હું અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક બતાવી દઈશું. ત્યાર પછી તમારે અહીંયા તમારા પર્સન્ટેજ તમારી ટકા લખવાના રહેશે. ત્યારબાદ તમારો ક્લાસ લખવાનો રહેશે. ત્યારબાદ તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું છે એ દર્શાવવાનું રહેશે. કયા વર્ષમાં તમે પાસ આઉટ ગ્રેજ્યુએશન કર્યું છે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા તમારી તાલીમી લાયકાત દર્શાવવાની છે, જે તમે બેચલર ઓફ એજ્યુકેશન કરેલું છે. ત્યાર પછી તમારે એના ટકા દર્શાવવાના છે, એનો ક્લાસ દર્શાવવાનું છે, કઈ યુનિવર્સિટીમાં તમે પાસ આઉટ કર્યું છે એ પણ નાખવાનું છે અને પાસિંગ યર નાખવાનું છે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ અહીંયા તમારે
નોટિફિકેશન પર યસ આપવાનું છે અને પછી તમારે અહીંયા સેવ આપવાનું રહેશે. અહીંયા તમે જેવો સેવ આપશો એટલે તમારા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમારો એપ્લિકેશન નંબર દેખાશે. એ એપ્લિકેશન નંબરના માધ્યમથી તમારો ફોટો અને સિગ્નેચર તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. તો મોબાઈલની અંદર જો મિત્રો તમે ફોર્મ ભરતા હોય તો અહીંયા 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ એપ્લિકેશન નંબર અને બર્થ ડેટને કેપ્ચર નાખશો એટલે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું આવશે અને ત્યાર પછી તમારું ફોર્મ કન્ફર્મ કરવાનું આવશે. તો મિત્રો, જે મિત્રો શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે તેવા લોકો માટે એક ઉત્તમ તક છે. જે લોકોએ ગ્રેજ્યુએશન અને બીએડ કરેલું છે તેવા મિત્રોને વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.